આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરકારે 75,021 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સમગ્ર મધ્યપ્રદેશમાં 17,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 2023-24ના ત્રીજા ભાગમાં મજબૂત 8.4% વિકાસ દરમાં વૃદ્ધિ ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને તેની ક્ષમતા દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથે મોરેશિયસ ટાપુ પર 6 સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ સાથે નવી એર સ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટીનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ધોલેરામાં પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ બનાવવામાં આવશે. ભારતે વિકાસશીલ અને વિકસિત દેશોમાં ડિજિટલ ઔદ્યોગિકરણ માટેની નીતિઓમાં ફેરફાર પર ભાર મૂક્યો છે. અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે કે યુક્રેન માટે લડવા માટે સૈનિકો મોકલવાથી પરમાણુ યુદ્ધ થઈ શકે છે. સમાચાર વિગતવાર. સરકારે 75,021 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે 1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી મળશે અને લાભાર્થીઓ આ દ્વારા 15,000 રૂપિયાની આવક મેળવી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13મી ફેબ્રુઆરીએ આ યોજનાની શરૂઆત કરી હતી. કેન્દ્રએ ફોસ્ફેટિક અને પોટાશિક ખાતરો પર ખરીફ સિઝન 2024 માટે પોષક આધારિત સબસિડી દર અને એનબીએસ યોજના હેઠળ 3 નવા ખાતર ગ્રેડના સમાવેશને પણ મંજૂરી આપી છે. શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે સરકારે ભારતમાં હેડક્વાર્ટર સાથે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપના માટે પણ મંજૂરી આપી છે. 2027-28 સુધીના 5 વર્ષ માટે 150 કરોડ રૂપિયાના એક વખતના અંદાજપત્રીય સમર્થનને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સમગ્ર મધ્યપ્રદેશમાં 17,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ વિકાસ યોજનાઓ સિંચાઈ, વીજળી, રોડ, રેલ, પાણી પુરવઠા, કોલસો અને ઉદ્યોગ સહિત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોને પૂર્ણ કરે છે. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં સાયબર તહેસીલ પ્રોજેક્ટ પણ લોન્ચ કર્યો. સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે મોદીની ગેરંટી પર જનતાનો વિશ્વાસ જબરજસ્ત છે. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં 5500 કરોડ રૂપિયાથી વધુની સિંચાઈ યોજનાઓનો શિલાન્યાસ કર્યો. તેમણે 2200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્મિત 3 રેલવે પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 1,000 કરોડ રૂપિયાના ખર્ચે બહુવિધ ઔદ્યોગિક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. મધ્યપ્રદેશમાં ઉર્જા ક્ષેત્રને મજબૂત બનાવતા પ્રધાનમંત્રીએ પન્ના, રાયસેન, છિંદવાડા અને નર્મદાપુરમ જિલ્લામાં સ્થિત 6 સબસ્ટેશનોનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ અમૃત 2.0 હેઠળ લગભગ 880 કરોડના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો અને ખરગોનમાં પાણી પુરવઠાને વધારવા માટેનો પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 2023-24ના ત્રીજા ભાગમાં મજબૂત 8.4% વિકાસ દરમાં વૃદ્ધિ ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને તેની ક્ષમતા દર્શાવે છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે સરકારના પ્રયાસો ઝડપી આર્થિક વૃદ્ધિ લાવવા માટે ચાલુ રહેશે, જે 140 કરોડ ભારતીયોને વધુ સારું જીવન જીવવામાં અને વિકસિત ભારત બનાવવા માટે મદદ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથે આજે અગાલિગા ટાપુમાં વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. બંને નેતાઓએ મોરેશિયસ ટાપુ પર 6 સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ સાથે નવી એર સ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટીનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત અને મોરેશિયસ વચ્ચે ગતિશીલ અને અનન્ય સંબંધ છે. તેમણે કહ્યું કે મોરેશિયસ ભારતની પડોશી પહેલો નીતિમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. છેલ્લા 10 વર્ષમાં બંને દેશોના સંબંધોમાં અભૂતપૂર્વ ગતિ આવી છે.
તેમણે કહ્યું કે અગાલિકા દ્વીપમાં વિકાસ પરિયોજનાઓ લોકોનું જીવન સરળ બનાવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ગ્લોબલ સાઉથના સભ્યો તરીકે ભારત અને મોરિશિયસની પ્રાથમિકતાઓ સમાન છે. મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જુગનાથે આ વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટનને ઐતિહાસિક ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે નવી એરસ્ટ્રીપ અને જેટીની સ્થાપનાથી લોકોના સપના સાકાર થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ધોલેરામાં પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ બનાવવામાં આવશે. પ્રધાનમંત્રીએ દેશમાં સેમિકન્ડક્ટર ફેબ સ્થાપિત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ધોલેરામાં પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ બનાવવામાં આવશે. ઉત્તર પૂર્વ અને આસામમાં તેનું પ્રથમ સેમિકન્ડક્ટર યુનિટ મળશે, જેમાં દરરોજ 48 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. ભારતે વિકાસશીલ અને વિકસિત દેશોમાં ડિજિટલ ઔદ્યોગિકીકરણ માટેની નીતિઓમાં ફેરફાર પર ભાર મૂક્યો છે. ગઈકાલે અબુધાબીમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની 13મી બેઠકમાં ભારતે કહ્યું હતું કે વિકાસશીલ અને વિકસિત દેશોની અર્થવ્યવસ્થાઓ વચ્ચે મોટું ડિજિટલ અંતર છે. વિકસિત દેશોમાંથી કેટલીક પસંદગીની કંપનીઓના પ્રભાવને કારણે વૈશ્વિક ઈ કોમર્સની દુનિયામાં વિકાસશીલ દેશોની ભાગીદારી ઓછી છે. ભારતે 3D પ્રિન્ટિંગ, ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટના મહત્વ વિશે ચર્ચા કરી, જે મોટી ડિજિટલ ક્રાંતિ લાવી રહ્યા છે. ભારતે વિકાસશીલ અને પછાત દેશોને ડિજિટલ સાધનો ઉપલબ્ધ કરવા માટે કસ્ટમ ડ્યુટી ઘટાડવાનું કહ્યું. ભારતે તેની પહેલ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ડિજિટલ સાહસો માટે સ્પર્ધાને પ્રોત્સાહન આપ્યું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે કે યુક્રેન માટે લડવા માટે સૈનિકો મોકલવાથી પરમાણુ યુદ્ધ થઈ શકે છે. આજે રશિયાના ઉચ્ચ વર્ગને તેમના વાર્ષિક સ્ટેટ ઓફ ધ નેશન સંબોધનમાં તેમણે કહ્યું કે રશિયા કોઈપણ દેશને તેની સ્થાનિક બાબતોમાં દખલ કરવાની મંજૂરી આપશે નહીં. તેમણે એવા દાવાઓને નકારી કાઢ્યા કે રશિયા યુરોપ પર હુમલો કરી શકે છે. તેમણે રશિયાના સૈન્યની પ્રગતિની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે મોસ્કો આરબ વિશ્વ સાથે સારા સંબંધો જાળવી રાખે છે અને તેને સુધારવાનું ચાલુ રાખશે. તેમના ભાષણમાં તેમણે કહ્યું કે ખરીદ શક્તિ સમાનતા શરતોમાં વૈશ્વિક જીડીપી હિસ્સાના સંદર્ભમાં બ્રિક્સ દેશો G7ને પાછળ છોડી રહ્યા છે. તેમણે કહ્યું કે 2028 સુધીમાં બ્રિક્સનો હિસ્સો વધીને 36.6% થશે, જ્યારે G7નો હિસ્સો ઘટીને 27.8% થશે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના પ્લેટફોર્મ પર પાકિસ્તાનની ટીકા કરી છે. ભારતના સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ અનુપમા સિંહે પાકિસ્તાનને ભારત વિશે અપપ્રચાર ફેલાવવા અને ખોટા આરોપો લગાવવા માટે ફરીથી માનવ અધિકાર પરિષદના પ્લેટફોર્મનો દુરુપયોગ કરવા બદલ ટીકા કરી છે. બુધવારે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના 55માં નિયમિત સત્રમાં ભારતીય સચિવે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોનો સમગ્ર વિસ્તાર ભારતનો અભિન્ન ભાગ છે. દિલ્હી ઓપન ટેનિસમાં ભારતના અર્જુન કાદે અને જીવન નેદુનચેઝિયાન દિલ્હી લોન ટેનિસ એસોસિએશન કોમ્પ્લેક્સ ખાતે ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાના ક્વોન સુનવુ અને હોંગ સિયોંગ ચાન સામે 6-7, 7-6, 10-8થી હારી ગયા હતા. અન્ય ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીની જોડી માર્ક વોલનર અને જેકોબ સ્નાઇટરે નીતિશ કુમાર સિંહા અને મનીષ સુરેશકુમારને 6-4, 6-4થી હરાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારે 75,021 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માટે PM સૂર્યઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સમગ્ર મધ્યપ્રદેશમાં 17,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 2023-24ના ત્રીજા ભાગમાં મજબૂત 8.4% વિકાસ દરમાં વૃદ્ધિ ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને તેની ક્ષમતા દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જુગનાથે મોરિશિયસ ટાપુ પર સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ સાથે નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.